કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 7 એડોલેસન્ટ સ્પીકના જે લેંગ્વેજ પ્રેક્ટિસ આપી છે તેનું સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલો છે લિસન ટુ યોર ટીચર રીડિંગ કન્વર્ઝેશન. તમારા શિક્ષક જે કન્વર્ઝેશન વાંચે છે તે સાંભળો. ફોકસ ઓન હિઝ ઓર હર ઇન્ટોનેશન્સ એન્ડ અંડરલાઇન ધ વર્ડ્સ ધેટ યુ થિંક આર યુઝડ ફોર રિક્વેસ્ટ. હવે એ જે વાંચે છે અને એમાં જે શબ્દો પર ભાર આપે છે તેના રિક્વેસ્ટ માટે ઉપયોગી હોય તેવા શબ્દો નીચે તમારે અંડરલાઇન કરવાની છે. નિમિષ સેઝ હેલો, કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર? શંકર સેઝ યસ સર. વિલ યુ પ્લીઝ ટેલ મી હાઉ ફાર યુ આર? નિમિષ સેઝ શ્યોર, વી આર જસ્ટ 2 kilometers away from your restaurant. શંકર સેઝ ઓકે, ધેટ્સ ફાઇન સર. Could you please place your order, sir? So Nimish says 1 plain dosa, 1 cheese dosa and 2 masala dosa. હવે અહીં નિમેશ અને શંકર વિશે વાતચીત થાય છે. તો નિમેશ છે એ ઓર્ડર લખવા માટે વિનંતી કરે છે, તો શંકર એને રિક્વેસ્ટ કરે છે કે તમે કેટલા અંતરે છો એ તમે જણાવી શકો છો, તો એના માટે વિલ યુ પ્લીઝ ટેલ કહ્યું. ત્યારબાદ શંકર છે એ નિમેશને પૂછે છે કુડ યુ પ્લીઝ પ્લેસ. તો અહીં કુડ યુ પ્લીઝ છે એ રિક્વેસ્ટ માટે વપરાય છે. આગળ જોઈએ. શંકર સેડ ઓકે, વુડ યુ લાઈક ટુ હેવ એનીથિંગ એલ્સ સર? તમે બીજું કંઈ લેશો? નિમિષ સેડ કેન યુ સજેસ્ટ એનીથિંગ? શંકર સેડ હાઉ અબાઉટ સ્પિનાચ ઢોસા સર? ઇટ્સ અવર સ્પેશિયલ ડિશ. નિમિષ સેડ ધેટ્સ ગ્રેટ, પ્લીઝ મેક વન ફોર અસ. શંકર સેડ ગોટ ઇટ સર. The order will be at your doorstep in 30 minutes. 30 મિનિટમાં ઓર્ડર છે એ તમારા ઘરે આવી જશે. Could you tell me your address? તો અહીં could you tell જે છે એ રિક્વેસ્ટ માટે વપરાયું છે કે તમે તમારો એડ્રેસ આપી શકશો. નિમિષ સેઝ હિયર યુ આર, નવજોત કોમ્પ્લેક્સ, A1 સ્કૂલ રોડ, સુભાષ ચોક, મેમનગર, અમદાવાદ 52. શંકર સેઝ થેન્ક યુ સર. સેકન્ડ કન્વર્ઝેશન છે રિષિ ગોઝ ટુ અ પોસ્ટ ઓફિસ ટુ સેન્ડ અ લેટર થ્રુ સ્પીડ પોસ્ટ. રિષિ છે એ પોસ્ટ ઓફિસ જાય છે, એને એક લેટર સ્પીડ પોસ્ટથી મોકલવો છે એના માટે. તો રિષિ સેઝ એક્સક્યુઝ મી મેડમ, કુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ટુ સેન્ડ અ લેટર થ્રુ સ્પીડ પોસ્ટ? ઋષિ એક મેડમને કહે છે કે તમે મને કહી શકશો કે સ્પીડ પોસ્ટ દ્વારા લેટર કેવી રીતે સેન્ડ કરવો? ક્લર્ક સેઝ શ્યોર, વાય નોટ, ગો ટુ ધ વિન્ડો નંબર 3. ચોક્કસ, 3 નંબરની બારીમાં જાઓ. તો રિષિ છે એ રિક્વેસ્ટ કરે છે કે વુડ યુ ટેલ મી વેર ટુ ગેટ એન એન્વેલોપ? કે તમે મને કહી શકશો કે કવર ક્યાંથી મળશે? ક્લર્ક સેઝ યસ શ્યોર, યુ કેન ગેટ ઇટ ફ્રોમ હિયર. હા ચોક્કસ, તમે એ અહીંથી મેળવી શકો છો. રિષિ સેઝ ઓકે થેન્ક. વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર પેન ફોર અ વાઇલ? તો વુડ યુ માઇન્ડ છે એ રિક્વેસ્ટ માટે છે કે હું તમારી પેન વાપરું તો તમને કોઈ આપત્તિ તો નથી ને? તો ક્લર્ક સેઝ હિયર ઇટ ઇઝ. તો અહીંયા વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર પેન એ રિક્વેસ્ટ કરી તો એનો રિસ્પોન્સ આપ્યો છે કે હિયર ઇટ ઇઝ, કે હા તમે લઈ શકો છો. રિષિ સેઝ થેન્ક્સ અ લોટ મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. કન્વર્ઝેશન 3 નેહા વિઝિટ્સ અ બેંક ટુ ઓપન એન અકાઉન્ટ. હવે નેહા છે એ ખાતું ખોલાવવા માટે બેંકમાં જાય છે. નેહા સેઝ ગુડ મોર્નિંગ, કુડ આઈ ગેટ અ ફોર્મ ટુ ઓપન એન અકાઉન્ટ? નેહા જૈન બેંક ઓફિસરને કહે છે કે ગુડ મોર્નિંગ, હું બેંક અકાઉન્ટ ઓપન કરવા માટેનું ફોર્મ મેળવી શકું છું? તો બેંક ઓફિસર સેઝ યસ શ્યોર, હિયર ઇટ ઇઝ. હા ચોક્કસ, આ રહ્યું ફોર્મ. ફિલ અપ ધ ડિટેલ્સ એન્ડ ગીવ ઇટ બેક ટુ મી. એમાં ડિટેલ ફિલઅપ કરી દો અને ફોર્મ મને પાછું આપો. નેહા સેઝ થેન્ક યુ. કુડ યુ લેન્ડ મી યોર પેન પ્લીઝ? તમે મને પેન ઉછીને આપશો? બેંક ઓફિસર સેઝ નો, આઈ એમ સોરી, આઈ નીડ ઇટ માય સેલ્ફ. કે ના, એ પેન હું આપી શકીશ નહીં. નેહા ટુ અ સ્ટ્રેન્જર ઇન અ બેંક. નેહા બેંકમાં અજાણી વ્યક્તિને કહે છે. નેહા સેઝ અંકલ, કુડ યુ લેન્ડ મી યોર પેન ફોર અ વાઇલ? કે અંકલ તમે મને થોડી વાર તમારી પેન આપી શકશો? અંકલ સેઝ ઓહ વાય નોટ. આ તેનો રિસ્પોન્સ છે. નેહા સેઝ
વુડ યુ હેલ્પ મી ફિલ અપ ધીસ ફોર્મ? તમે મને ફોર્મ ફિલઅપ કરવામાં મદદ કરશો? અંકલ સેજ યસ, આઈ વુડ લવ ટુ. હા, મને ગમશે. નેહા સેજ થેન્ક્સ અંકલ, કે તમારો આભાર અંકલ. થર્ડ આપેલું છે કે બેઝડ ઓન 3 કન્વર્ઝેશન અબાઉ આઈડેન્ટિફાઈ ડિફરન્ટ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સીસ ટુ ધોઝ રિક્વેસ્ટ. હવે જે અગાઉના કન્વર્ઝેશન છે તેના આધારે અમુક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આપણે જોવાના છે. તો ફર્સ્ટ છે કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર? તમે મારો ઓર્ડર લખી શકો છો? તો એનો રિસ્પોન્સ હતો યસ, શ્યોર. કેન આઈ ગેટ યોર મોબાઈલ નંબર? યસ, ઓફકોર્સ રિસ્પોન્સ. રિક્વેસ્ટ છે કુડ યુ ટેલ મી યોર એડ્રેસ સર? તમે તમારું સરનામું કહી શકશો? તો તેનો રિસ્પોન્સ છે યસ, નોટ ડાઉન, હા લખી લ્યો. પછી નેહાએ રિક્વેસ્ટ કરી હતી વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર પેન? હું તમારી પેન વાપરું તો તમને કોઈ તકલીફ છે? તો ના હોય તો રિસ્પોન્સ આપી શકીએ કે હિયર ઇટ ઇઝ. કેન આઈ યુઝ યોર મોબાઈલ? તો અહીં આવશે યસ, યુ કેન. કુડ યુ લેન્ડ મી યોર બાઇક ફોર એન અવર? નો, આઈ એમ સોરી. કેન યુ હેલ્પ મી ફિલ અપ ધીસ ફોર્મ? આ ફોર્મ ભરવામાં તમે મને મદદ કરશો? ઓ યસ, આઈ વુડ લવ ટુ. હા ચોક્કસ. ફોર્થ આપેલું છે યોર ટીચર વિલ આસ્ક યુ ટુ ડુ નંબર ઓફ થિંગ્સ. તમારા શિક્ષક તમને કંઈક કરવા કહેશે. ગીવ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ યોર ટીચર્સ રિક્વેસ્ટ. તમે તમારા શિક્ષકને રિસ્પોન્સ આપો. જોઈએ આપણે કે ટીચર સેજ વિલ યુ પ્લીઝ સ્ટેન્ડ અપ? તમે ઊભા થશો? તો આપણે કહી શકીએ કે શ્યોર, વાય નોટ. વિલ યુ પ્લીઝ મૂવ ધીસ ટેબલ ઇન ધ કોર્નર? તમે આ ટેબલ ખૂણામાં ધકેલી શકશો? આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ, કે મને ડર લાગે છે કે વજનદાર હશે તો હું કરી શકીશ નહીં. તો આપણે એ પણ રિસ્પોન્સ આપી શકીએ. કુડ યુ પ્લીઝ સ્વિચ ઓન ઓર ઓફ ધ ફેન? યસ શ્યોર. વુડ યુ પ્લીઝ સ્પેલ ધીસ વર્ડ? તમે આ વર્ડનો સ્પેલિંગ લખી શકશો? કે સોરી, આઈ ડોન્ટ નો, કે મને એ લખતા આવડતું નથી. વિલ યુ પ્લીઝ રીડ આઉટ અ પોએમ ફ્રોમ ધ બુક? યસ, આઈ વુડ લવ ટુ. હા, મને એ ગમશે. ફિફ્થ આપેલું છે વર્ક ઇન પેર્સ. મેચ ધ રિક્વેસ્ટ ગિવન્સ ઇન ધ લેફ્ટ કોલમ વિથ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ગિવન ઇન ધ રાઇટ કોલમ. તો અહીં ફર્સ્ટ કોલમમાં રિક્વેસ્ટ આપી છે અને સેકન્ડ કોલમમાં તેના રિસ્પોન્સ આપ્યા છે. તો તેને આપણે મેચ કરવાના છે. તો ફર્સ્ટ આપેલું છે કે કેન આઈ સી યોર ફોન પ્લીઝ? હું તમારો ફોન જોઈ શકું છું? યસ, શ્યોર. સેકન્ડ છે વિલ યુ લેન્ડ મી યોર બુક પ્લીઝ? મને તમારી બુક ઉછીને આપશો? નો, આઈ વોન્ટ, ના નહીં આપું. થર્ડ છે વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર પેન ફોર અ વાઇલ? હું થોડી વાર તમારી પેન વાપરું તો તમને કોઈ તકલીફ નથી ને? નો, આઈ એમ સોરી, આઈ નીડ ઇટ, કે ના મારે અત્યારે એ જોઈએ છે. ચોથું છે વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ? આ દાખલો સોલ્વ કરવામાં મને મદદ કરશો? સોરી, આઈ કાન્ટ હેલ્પ, ના હું મદદ કરી શકીશ નહીં. ફિફ્થ છે કુડ યુ ટેલ મી હાઉ ટુ રાઇટ અ લીવ એપ્લિકેશન? તમે મને કહી શકશો કે રજા ચિઠ્ઠી કેવી રીતે લખવી? યસ, આઈ વુડ લવ ટુ. હા, મને ગમશે. સિક્સ વિલ યુ સ્વિચ ઓન ધેટ ફેન પ્લીઝ? તમે પહેલો પંખો શરૂ કરી શકશો? શ્યોર, વાય નોટ. સેવન્થ છે કુડ યુ ટેલ મી હાઉ ટુ સ્પેલ ધીસ વર્ડ? ઓકે. એઇટ છે કેન યુ ટેલ મી હુ ઇઝ ગુડ એટ મેથ્સ ઇન અવર ક્લાસ? આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ. સિક્સ છે તેમાં પણ રિક્વેસ્ટ અને સિચ્યુએશન મેચ કરવાની છે. તો ફર્સ્ટ છે કે ઇટ્સ વેરી હોટ હિયર. વુડ યુ માઇન્ડ ઇફ આઈ ઓપન ધ વિન્ડો? ખૂબ ગરમી છે તો હું બારી ખોલું તો તમને કઈ તકલીફ છે? તો તેમાં આવશે રેલવે કમ્પાર્ટમેન્ટ. રેલવેમાં બેઠા હોય અને ગરમી થતી હોય તો બારી ખોલવા બાબતે રિક્વેસ્ટ કરેલી છે. સેકન્ડ છે આઈ ફરગોટ માય પેન્સિલ ટુડે. પ્લીઝ ગીવ મી યોર પેન્સિલ ફોર અ ડે. હું પેન્સિલ ભૂલી ગયો છું, મને એક દિવસ માટે આપો. તો આવો જે છે એ કન્વર્ઝેશન ક્યાં થાય? તો કે ટુ ફ્રેન્ડ્સ ઇન ધ ક્લાસ. ક્લાસમાં બે મિત્રો વચ્ચે. થર્ડ છે એક્સક્યુઝ મી વુડ યુ માઇન્ડ ઇફ આઈ ટેક યોર ચેર? તો એ જે છે એ રેસ્ટોરન્ટમાં કન્વર્ઝેશન થઈ શકે.
રિક્વેસ્ટ થઈ શકે કે હું આ ખુરશી લઉં તો તમને કઈ તકલીફ નથી ને? ફોર્થ છે ઇટ્સ વેરી હોટ હિયર. સ્વિચ ઓન ધ એસી પ્લીઝ. તો તેમાં આવશે અ બોસ ટુ હિઝ સબઓર્ડિનેટ. બોસ છે એ એના કર્મચારીને કહે છે કે ખૂબ ગરમી છે, એસી શરૂ કરી દો. ફિફ્થ, કેન યુ ટેલ મી ધ અમાઉન્ટ આઈ શુડ પે ફોર સિનિયર સિટીઝન્સ ટિકિટ. તો આ ટિકિટની વાત છે એ ક્યાં થશે? તો કે એટ અ રેલવે ટિકિટ કાઉન્ટર. સિક્સ્થ, વિલ યુ પ્લીઝ ચેક ધ બેટરી એન્ડ ધ એન્જિન ઓઇલ. હવે બેટરી અને એન્જિન ઓઇલ ચેક કરવા માટેની રિક્વેસ્ટ આપણે ક્યાં કરીશું? તો એ થશે અ ગેરેજ. સેવન્થ છે વિકી, કુડ યુ ગેટ ધેટ પ્લીઝ. વિકી તું પેલું લઈ શકીશ? તો એ આવશે અ કપલ એટ હોમ, ધ ફોન ઇઝ રિંગિંગ. એઇથ, સોરી ટુ બોધર યુ બટ ઇટ્સ ટુ લેટ એટ નાઇટ, વુડ યુ માઇન્ડ ટર્નિંગ ધ વોલ્યુમ ઓફ મ્યુઝિક ડાઉન. તો એમાં આવશે અ પર્સન ટુ હિઝ નેબર, એના પાડોશીને કહે છે કે મોડી રાત થઈ ગઈ છે તો તમે મ્યુઝિકનો જે વોલ્યુમ છે એ થોડું ડાઉન કરી શકશો. હાઉ વુડ યુ ફ્રેમ રિક્વેસ્ટ ઇન ધીસ સિચ્યુએશન. અહીંયા જુદી જુદી સિચ્યુએશન આપેલી છે તો તમે રિક્વેસ્ટ કેવી રીતે કરશો? રિક્વેસ્ટ કરવા માટે આપણે વિલ યુ, કેન યુ, વુડ યુ, કુડ યુ, પ્લીઝ આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપેલું છે યુ આર ડેકોરેટિંગ ધ રૂમ ફોર યોર બર્થડે પાર્ટી. આસ્ક વન ઓફ યોર ફ્રેન્ડ્સ ટુ હેલ્પ યુ ફોર ધ સેમ. તમે તમારા બર્થડે પાર્ટી માટે રૂમ શણગારી રહ્યા છો તો તમારા મિત્રને તમે રિક્વેસ્ટ શું કરશો? તો કે કેન યુ ફિક્સ ધોઝ બલૂન્સ ઓન ધ વોલ. કે પહેલા ફુગ્ગાઓ તું દિવાલ ઉપર લગાવી દઈશ. સેકન્ડ સિચ્યુએશન છે યુ આર રિટર્નિંગ હોમ લેટ ફ્રોમ અ મ્યુઝિક ક્લાસ. તમે સંગીતના ક્લાસમાંથી મોડા ઘરે આવી રહ્યા છો. યુ ડોન્ટ હેવ અ ફોન, તમારી પાસે ફોન નથી. આસ્ક ફોર અ મોબાઈલ ફોન ફ્રોમ યોર ફ્રેન્ડ્સ સો ધેટ યુ કેન ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ. તમારે તમારા મિત્ર પાસેથી ફોન માગવાનો છે જેથી તમે તમારા માતા પિતાને જાણ કરી શકો. તો આપણે ત્યાં કહીશું વુડ યુ લેન્ડ મી યોર મોબાઈલ ફોન પ્લીઝ. તું મને તારો ફોન ઉછીનો આપીશ. થર્ડ સિચ્યુએશન જોઈએ યુ વોન્ટ યોર નેબર ટુ ટર્ન ધ મ્યુઝિક ડાઉન બીકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામ. તમે તમારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને એના માટે તમે તમારા પાડોશીને તેમના મ્યુઝિકનું વોલ્યુમ ડાઉન કરવા માટે શું રિક્વેસ્ટ કરશો? તો વિલ યુ પ્લીઝ લોઅર ધ વોલ્યુમ ઓફ ધ મ્યુઝિક. તમે તમારું મ્યુઝિક છે એ ધીમું વગાડી શકશો. ફોર્થ, યુ નીડ ટુ પે ઓટો ફેર. તમારે ઓટો રિક્ષાનો ભાડું ચૂકવવાનું છે બટ યુ ડોન્ટ હેવ એની ચેન્જ. તમારી પાસે છૂટા નથી. આસ્ક અ ફેલો ટ્રાવેલર ફોર ચેન્જ. તમારી સાથે જે મુસાફર છે તેની પાસેથી છૂટા માગવા છે તો કુડ યુ ગીવ મી 50 ચેન્જ પ્લીઝ. તમે મને 50 રૂપિયાના છૂટા આપશો. ફિફ્થ, યુ આર ઇન અ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરીમાં છો. આસ્ક સ્ટ્રેન્જર સિટિંગ નેક્સ્ટ ટુ યુ ટુ પાસ ઓન અ ન્યૂઝપેપર ટુ યુ. હવે તમે લાઇબ્રેરીમાં છો ત્યાં બોલી તો શકવાના નથી એટલે ધીમેથી તમારા બાજુમાં જે અજાણી વ્યક્તિ બેઠી છે તેને ન્યૂઝપેપર પાસ કરવા માટે શું રિક્વેસ્ટ કરશો? વુડ યુ પાસ ધેટ ન્યૂઝપેપર પ્લીઝ. તમે પેલું ન્યૂઝપેપર મને પાસ કરી શકશો. સિક્સ્થ, યુ આર એટ અ બેંક. તમે બેંકમાં છો. આસ્ક ફોર અ ફોર્મ ટુ ઓપન અ ન્યૂ અકાઉન્ટ વિથ ધ બેંક. બેંકમાં નવું ખાતું ખોલવા માટેના ફોર્મ વિશે તમારે પૂછવું છે તો કેન યુ ગીવ મી અ ફોર્મ ટુ ઓપન અ ન્યૂ અકાઉન્ટ. અને સાતમું, યુ વોન્ટ યોર ક્લાસમેટ ટુ હેલ્પ યુ ઇન સોલ્વિંગ અ પઝલ. તમે તમારા વર્ગના કોઈ મિત્રને તમને પઝલ સોલ્વ કરવામાં મદદ કરે એના માટે શું રિક્વેસ્ટ કરશો? કેન યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પઝલ. યુ આર ન્યૂ ટુ અ પ્લેસ. તમે એક નવી જગ્યાએ છો. આસ્ક ફોર ધ એડ્રેસ ધેટ યુ આર લુકિંગ ફોર. તમે સરનામું જાણવા માંગો છો તો કુડ યુ પ્લીઝ ટેલ મી વેર ધીસ પ્લેસ ઇઝ. તમે મને કહી શકશો આ સ્થળ ક્યાં છે. નાઇન્થ છે યુ આર અલોન એટ હોમ. તમે ઘરે એકલા છો. યુ આર લુકિંગ ફોર અ કપબોર્ડ્સ કી. તમે કબાટની ચાવી શોધી રહ્યા છો. કોલ અપ યોર મમ્મી એન્ડ આસ્ક ફોર ધ કી. તમારા મમ્મીને ફોન કરીને કી માટે પૂછવાનું છે. કેન યુ ટેલ મી વેર યુ હેવ કેપ્ટ ધ કપબોર્ડ કીઝ. તમે મને કહી શકશો કે તમે કબાટની ચાવી ક્યાં મૂકી છે.
10th, you are filling up a form. તમે એક ફોર્મ ભરી રહ્યા છો. You don't know what to write in one column. એક કોલમમાં શું લખવું એ તમે જાણતા નથી. Ask a stranger to help you out. અજાણી વ્યક્તિને મદદ કરવા માટે કહો. Would you please help me to fill up this form? તમે મને આ ફોર્મ ભરવામાં મદદ કરશો? હવે 8th આપેલું છે તેમાં જુદી જુદી સિચ્યુએશન આપી છે. દાખલા તરીકે ડ્રો બી અટેન્શન, તો એનો રિસ્પોન્સ. એન્ક્વાયર અબાઉટ ધ બસ, બસ વિશે પૂછપરછ કરવાની છે, તો તેનો રિસ્પોન્સ. તો એ જે છે એ આપણે આવી રીતે તૈયાર કરશું. ઇન્સ્ટ્રક્શન આપી છે તેના આધારે ટેબલ કમ્પ્લીટ કર્યું છે કે હેલો, કુડ યુ ગીવ મી સમ ઇન્ફોર્મેશન? તો એનો રિસ્પોન્સ છે હાઉ કેન આઈ હેલ્પ યુ? હવે બસ વિશે પૂછવાનું છે. એક્સક્યુઝ મી, વેન વિલ ધ નેક્સ્ટ બસ ફોર પાલનપુર લીવ? પાલનપુર જવા માટે બસ ક્યારે ઉપડશે? તો કે એનો રિસ્પોન્સ છે કે પ્લીઝ વેઇટ, લેટ મી ચેક. વેલ, ઇટ ઇઝ આફ્ટર 1 hour એટ 10:30. હવે બીજી ડિટેલ પૂછવા માટે કહ્યું છે. તો પહેલા તો આપણે થેન્ક યુ કહીશું. પછી ઇઝ ઇટ ડાયરેક્ટ ઓર એક્સપ્રેસ બસ? કુડ યુ ટેલ મી ધ પ્લેટફોર્મ નંબર એન્ડ ધ ફેર ફોર વન ટિકિટ? તો તેનો રિસ્પોન્સ છે ઇટ ઇઝ અ ડાયરેક્ટ બસ. ઇટ વિલ લીવ ફ્રોમ પ્લેટફોર્મ નંબર 5. ધ ફેર ફોર વન ટિકિટ ઇઝ 80 રૂપીઝ. ઓકે, થેન્ક યુ. પછી રિઝર્વ સીટ માટે શું રિક્વેસ્ટ છે? તો કે વિલ યુ પ્લીઝ રિઝર્વ 3 સીટ્સ ઓન ધેટ બસ? એ બસમાં તમે 3 સીટ છે એ રિઝર્વ કરી શકશો? તો તેનો રિસ્પોન્સ છે ઇન હુઝ નેમ શુડ આઈ બુક ધ ટિકિટ? ટેલ મી ધ એજ એન્ડ એડ્રેસ ઓલ્સો. પછી સિચ્યુએશન આપી છે આસ્ક ફોર ધ અમાઉન્ટ ટુ બી પેડ. તો હાઉ મચ ડુ આઈ પે? તો તેનો રિસ્પોન્સ જે છે એ છે 240 ફોર 3 ટિકિટ્સ સર. પછી 6, કેન યુ ટેલ મી વેન ધીસ બસ વિલ રીચ પાલનપુર? આ બસ ક્યારે પાલનપુર પહોંચશે? તો તેનો રિસ્પોન્સ છે ઇટ વિલ રીચ ધેર બાય 1:30 PM. લાસ્ટમાં થેન્ક બી, તો કે ઓકે, થેન્ક અ લોટ ફોર ઓલ યોર હેલ્પ, યુ આર વેલકમ, એ એનો રિસ્પોન્સ છે. તેવી જ રીતે બી આપેલું છે. તો અહીંયા સિચ્યુએશન આપી છે, ઇન્સ્ટ્રક્શન આપી છે, તો તેના આધારે આપણે ટેબલ તૈયાર કરીએ કે ગ્રીટ બી, હેલો, વુડ યુ લાઈક ટુ કમ ફોર અ મ્યુઝિક કન્સર્ટ? તો તેનો રિસ્પોન્સ છે હાય, શ્યોર, આઈ વુડ લવ ટુ. હુઝ કોન્સર્ટ ઇઝ ઇટ? હવે અહીંયા સેકન્ડ થશે ઇટ્સ શ્રેયા ઘોષલ એન્ડ અંકિત તિવારી. બોથ હેવ sung hit songs in Hindi films. Total entertainment. તો તેનો રિસ્પોન્સ થશે ઓ યસ, બટ વેન ઇઝ ધ કન્સર્ટ? વેર એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ ટિકિટ? થર્ડ રિસ્પોન્સ થશે ઓ ઇટ્સ નેક્સ્ટ સેટરડે. ઇટ્સ એટ ધ ટાઉન હોલ. ધ ટિકિટ્સ આર ક્વાઇટ કોસ્ટલી, ₹1000 each, but I might get a few passes. તો ઇન્ટરેસ્ટ બતાવવા માટે however decline the offer politely. I would have loved to attend the concert, but I cannot come. I am so sorry. હવે insist. Oh no, why can't you come? Please try to come. We will really enjoy and I am trying for passes too. તો તેનો રિસ્પોન્સ છે થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી, બટ આઈ હેવ ટુ અટેન્ડ માય કઝિન્સ વેડિંગ નેક્સ્ટ સેટરડે. હવે કન્વર્ઝેશન એન્ડ કરવાનો છે. ઓ આઈ અન્ડરસ્ટેન્ડ, ધેટ્સ ઓકે, યુ હેવ ફન ધેર એન્ડ આઈ વિલ એન્જોય ધ કન્સર્ટ. અને તેનો રિસ્પોન્સ છે યસ, આઈ એમ શ્યોર ઇટ્સ ગોઈંગ ટુ બી અ રોકિંગ કન્સર્ટ. આઈ વિશ આઈ કુડ કમ. ડુ શો મી ધ વિડીયોઝ ઓન યોર મોબાઈલ. 4 મેસેજીસ આપેલા છે અહીંયા. તો તેના આધારે કન્વર્ઝેશન આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ મેસેજ જોઈએ. તો એમિલ છે એ કોલ કરે છે અને તો કેન આઈ સ્પીક ટુ એમિલ પ્લીઝ? તો બી સે આઈ થિંક હી ઇઝ નોટ હિયર. ડુ યુ વોન્ટ ટુ લીવ અ મેસેજ? તો એ કહે છે યસ પ્લીઝ. ધીસ ઇઝ ભાવિન. પ્લીઝ ટેલ હિમ ઇફ આઈ કુડ બોરો હિઝ લેપટોપ. I need it for a day to complete my project work.
Could you also ask, what time can I? Could you pick it up? B said, sure, I will leave him the message. Second message છે એ જોઈએ. A said, could I speak to Deep, please? B said, I'm sorry, but he is not here right now. A said, oh, I see. This is Chintu. I would like to leave a message. Could you please tell him that the farewell function of our seniors is on Saturday at 11 a.m. Can you remind him to bring his music system? B said, okay, Chintu, I will give him your message. Third message જે છે એ રીચા રિલેટેડ છે. A said, is Richa at home? Richa ઘરે છે. B said, no, she isn't. Would you like to leave a message? A said, yes, please. This is Anushka calling from Pune. Could you tell her that my train will arrive at 9 p.m. on Thursday there? Would you inform her that I will meet her in the AC waiting room area? B said, all right, I will give her the message. Last message જોઈએ. I would like to speak to Trupti, please. B said, she is not around. Can I take a message? So A said, yes, this is Shantanu. Can you ask her whether she is going for the drama tonight? And would you please ask her what time it starts? Oh, and please ask her to call me. B said, okay, Shantanu, I will convey your message to Trupti. Last આપેલું છે, you are going out on a long vacation. Think of a few things you would request your neighbor to do in your absence. Some hints are given in the bracket. અહીં કૌંસમાં અમુક હિન્ટ આપી છે, તેનો ઉપયોગ કરીને તમે વેકેશનમાં જાઓ છો તો તમારા પાડોશીને અમુક ભલામણ કરવાની છે, તે કેવી રીતે કરશો. ડિયર મિસ્ટર જાડેજા, I am going on long vacation from tomorrow. I will back after 21 days. I request you to help me out in my long absence from home. કે મિસ્ટર જાડેજા, હું 21 દિવસના વેકેશનમાં જાઉં છું, તો મારી ગેરહાજરીમાં થોડીક મદદની જરૂર છે. હવે ફર્સ્ટ, could you please water the plants every day? Second, will you inform the milkman to stop delivering milk from tomorrow? I will inform him when I return. Third, would you feed the dog, please? તમે કૂતરાને ખવડાવી દેશો? I have kept his packets of biscuit in the kennel. Fourth, could you pay the telephone bill and electricity bill if they are sent in my absence? જો મારી ગેરહાજરીમાં લાઇટ બિલ અને ટેલિફોન બિલ આવે તો તમે ચૂકવી દેશો? I will return and pay you the amount. હું પાછો આવીશ ત્યારે તમને ચૂકવી દઈશ. Fifth, would you inform the visitors about my being away? મારા ઘરે કોઈ મુલાકાતી આવે તો તેને જાણ કરી દેશો કે હું બહાર છું. Sixth, will you please receive any letters or parcels received through post or courier service? પોસ્ટ કે કુરિયરમાં આવતા પત્ર અને પાર્સલ મારા વતી તમે સ્વીકારી લેજો. And seventh, could you inform the newspaper vendor and the ધોબી also? છાપાવાળાને અને ધોબીને મારી ગેરહાજરી વિશે જાણ કરી દઈશો. તો આ રીતે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસનું સોલ્યુશન કર્યું. આ સોલ્યુશનને પીડીએફ જોતી હોય તો અહીં આપેલ લિંક દ્વારા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે, સાથે સાથે સાહિત્ય પણ મળતું રહે. થેન્ક યુ.